સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં 9:30 વાગે છે અને આપણે રેડી છીએ. તો બસ હાલો, સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, જોઈએ નાસ્તામાં શું છે. અને બસ હમણાં હવે તહેવારો બહુ જ નજીક આવે છે. 2 દિવસ રહીને સાતમ આઠમ એ બધો છે. સો ભુજમાં પણ બધા મેળા ને એ બધા હશે. અને કૃપા પણ બાય ધ વે ઉઠી ગઈ છે ને બસ એ રેડી થાય છે. શું કામ કે આજે આપણે એક અલગ જગ્યાએ જવાનું છે અને એક કામથી જવાનું છે. અહીંયા કોઈ જ નથી. પપ્પા આઈ થિંક ગાડી સાફ કરે છે અને બસ મમ્મી અહીંયા કામ કરે છે. બાય ધ વે મમ્મી થેપલા બનાવે છે અને બીજો કોર બનાવવા રહી હું લડ્ડુ કે કંઈક ચોનેવી. તો બસ મમ્મીએ લાડુ પણ બનાવી નાખ્યા છે. ને શેના માટે લાડુ બનાવ્યા છે? અદિતિના ઘર સાતમ છે ને એને આપવા માટે. ઓકે, તો બસ એના માટે જે સ્વીટ હોય તો એ સ્વીટ મમ્મીએ બનાવી છે. ને આ વ્હાઈટ લાડુ ક્યાં કહેવાય? ફીણિયા લાડુ જે આપણા ઘરે બનાવતા હોય છે એ ટાઈપના છે. બાઉલમાં છે. કયો બાઉલ? અચ્છા, આ બાઉલ. ખુલશે નહીં એક હાથથી તો. યસ, આ વાળા વ્હાઈટ જે લાડુ હોય ને બસ આ લાડુ. બાય ધ વે હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ પહેલા. વાટ જોઈ જોઈને થાકી રહી. હમણાં 11 વાગ્યા છે અને બસ હવે મને નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો છે. થેપલા ને બધો પણ મમ્મીએ રેડી. અરે યાર, શંખ. યસ, આ શંખ પણ ક્યાંકથી આવ્યો છે. ક્યાં આવ્યો રામ જાણે. એટલો કંઈક આજનો આપણો લબાચો છે. આ આપણો થેલી ને એ બધો. બાકી આ આપણો થેલો કૃપાના કપડાં, પછી આદિતિ માટે ને એને મીઠાઈ, અને બાકી એક આ કૃપા કે મમ્મી કે છે લવાચો ન બોલે. હવે મમ્મી કાંઈક કે છે 1 મિનિટ ઊભો રહે. તો બસ હવે મોડામાં ઓર 1 મિનિટ મોડો. આ જો ગાડી ઓમાં હતી ને ડાયરેક્ટ થઈ ગયો ને. કૃપા બસ હમણાં ફૂલ નિંદરમાં છે. જો કે બાય ધ વે હું પણ ફૂલ નિંદરમાં જ છું, પણ હવે આપણને કામ ને બધું છે તો આપણને જવું પડશે. અને પ્લસ અદિતિના ઘરે પણ જવાનું છે આ બધું દેવા માટે. શું કામ કે સાતમ આવે છે ને સગાઈ પછીની ફર્સ્ટ સાતમ આઠમ છે એટલા માટે. તો બસ મિત્રો, આપણે ગાંધીધામ આવી ગયા છીએ અને બસ હવે આપણે અદિતિના ઘરે જઈએ છીએ. અને હમણાં પીક અવર્સ છે, 7:30 વાગ્યા છે, એટલે આ ટાઈમે તો ટ્રાફિક હોય જ. અને આપણા ભુજમાં જેટલી ટ્રાફિક નથી હોતી ને એનાથી અહીંયા સારી એવી ટ્રાફિક છે. અને લાઈક ક્યાં એક જગ્યાએ તો લગભગ સિગ્નલ પણ ચાલુ હોય છે ને, ખબર છે? પેલા આપણે એકવાર આવ્યા હતા ત્યારે ચાલુ હતા. નાઈસ યાર, આપણે ગાંધીધામ શિફ્ટ થઈ જાવ જોઈએ. હે નહીં? તારા અહીંયા છે. અરે એવી રીતના નહીં, એવી રીતના નથી કેતો. ઓવી રીતના કહું. અહીંયા જલસા પડે. અમને શું જલસાની ને એની વાત નથી. ગાંધીધામમાં એવડી કઈ મજા ના આવે. મતલબ કોમર્શિયલ થોડોક વધારે થઈ જાય છે. આવી પછી ફરવા ક્યાં જાવ? ટ્રાવેલિંગ મતલબ એવો કઈ અહીંયા ફરવાની જગ્યા ને એવું કઈ છે જ નહીં ખાસ. માણસો પૈસા કમાય ને બસ, ધેટ્સ ઇટ. અને બસ આ ઇફકો છે ને, ઇફકો ઉદયનગર કે ઉદ્યોગનગર કે શું છે? ઉદયનગર. તો આની અંદર આપણને આવો છે યાર ઇફકોમાં. તો એકચ્યુઅલી આપણે લોકો ભાભીના ઘરે એટલા માટે જઈએ છીએ કારણ કે હવે નેક્સ્ટ 1-2 દિવસમાં જ સાતમ આઠમના મેળા ને બધું છે. તો કહેવાય કે સાતમ આઠમના ટાઈમે છે ને આપણે ભાભીને સ્વીટ ને કપડા ને બધું આપવાનું હોય. બધા જ આઈ થિંક બધી કાસ્ટમાં ફર્સ્ટ સાતમ છે એટલા માટે. સાતમ સગાઈ થઈ એના પછી, રાઈટ? તો આપણે એમના માટે ડ્રેસ ને લીધું છે. મીઠાઈનો બોક્સ છે. યસ, આપણા ઘરના લાડુ છે, હેન્ડમેડ વ્હાઈટ ફીણિયા લાડુ હોય ને ઈ છે. ઓકે. આ મમ્મીએ પોતાના હાથે બનાવ્યા છે. આજ સવારના વહેલી ઉઠીને એને કર્યો હતો. યસ, એટલે પાછી હેન્ડમેડ વસ્તુ હોય ને વધારે બધાને પસંદ હોય. તો બસ આ ઈ છે, ઘી થી ભરપૂર. ભાભી થોડાક જાડા થાય એટલે. અને આમાં ડ્રેસ મટીરિયલ છે. અમે લોકો બજારમાં જઈને લઈ આવ્યા હતા થોડો ટાઈમ પહેલા. ડ્રેસ મટીરિયલ છે તો એને સીવડાવવું પડશે ને, યસ, પછી એવો થશે. હેવી છે ને, આમ જોઈએ એવું મળ્યું નહીં ને. આમને બહુ ગમતો હતો ને આ કલર પણ બહુ ડિઝાઇન છોડ. આ પ્રિન્ટ મસ્ત છે યાર. પર્પલ કલર. તારી આખું લખનવી ટાઈપ છે. એટલે 3 પીસ કે 2 પીસ છે? 3 પીસ. અરે તું છોકરી જેવા અરે પૂછા તો યાર. છોકરા આવું પૂછે 3 પીસ. અરે એટલે હવે આપણે શૂટ કરી કરીને મને એવો થોડો ખબર પડી ગઈ છે. દુપટ્ટો છે. આ ભાભીને ખબર પડી જશે કે આ બધું શું છે. ખોલી કરીને પ્રોપર વીંટી નાખીએ કારણ કે હવે એમના ઘરને ખાલી 5 જ મિનિટની વાર છે. તો બસ મિત્રો, આપણે અદિતિના ઘરે બધું આપી આવ્યા અને બસ ત્યાં નાસ્તો પાણી ને બધું આપણે કરી લીધો. દીપ છે ને જે બતાવવાનું એ બતાવતો નથી. અદિતિ ભાભીને બતાવવા પડે ને એમને ગિફ્ટ. અરે એટલે હમણાં યાર હવે થોડોક એમને એવું થાય છે કે ના યાર વિડીયોમાં ને ઘર ને બધું હમણાં ન લઈએ તો ભાઈ એ તો ભલે પણ તોય આમ. પણ હવે યાર હવે ના પાડે છે તો બ્લોગિંગ કરસ ને પબ્લિક ને એવું કહેશ કે અમે લોકો અદિતિ ભાભીને સાતમ આઠમનું દેવા માટે જાય છીએ તો એમના રિએક્શન ને પણ હવે યાર ના પાડે તો હવે શું કરવાનું? એટલે આપણે પછી હવે ખોટું મજા ના આવે. આ લોકોને એમ હોય કે અમે
અમે જોઈએ ઈ હવે તમે લગન પછી જોજો, એના માટે બીજો કઈ ઓપ્શન નથી કારણ કે આપણા આ પાસે. બધી વસ્તુઓ એવી છે કે જે બધાને આમ રિલેટ કરી શકે. વાત સાચી, મને પણ એમ થાય કે આ તો જઈ આયા ને ભાઈ મોઢો એ ન બતાવ્યો તો શું કામ તમે વ્લોગ કર્યો, પણ મને વ્લોગ કરવો હતો એટલા માટે મેં વ્લોગ કર્યો. અને બસ હવે આપણે ફરી પાછા ભુજ શહેરમાં આવી ગયા છીએ. અને બસ અદિતિએ પૂડી ને એવું બધું બનાવ્યું તો ઈ એને આપ્યો છે, તો બસ ઈ બધું પાછળ પડ્યો છે, એના હાથે જ એને બનાવ્યો પૂડી ગાંઠિયા. હશે કે અમારા કપડા કેમ ચેન્જ થઈ ગયા, સવારે કાંઈ ખાધા. યસ, તો બસ ઈ વચમાં એક શૂટ પણ હતો, તો બસ એના માટે આપણે બધો બદલાવી પણ નાખ્યો. અને બસ આવી કંઈક જિંદગી હાલે છે. હમણાં 10:30 વાગ્યા છે અને હવે આપણે ઘરે જઈને જમશું. એમણે કીધું જમવાનો, પણ હવે વી આર ગેટિંગ લેટ. દાબેલી ખાધી ત્યાં, પણ મેં જરાક ખાલી ટેસ્ટ. કૃપાએ જરાક દાબેલી ખાધી ને માઉન્ટેન ડ્યુ પીધી, બસ ધેટ્સ ઇટ. The next day. યસ, ફાઇનલી આપણે આપણી ગાડીમાં એમ્બિયન્ટ લાઇટ એમ્બિયન્સ લાઇટ કે એવું કંઈક કહેવાય. ટૂંક ભાષામાં કહું ને, ટૂંકી ભાષામાં તો આપણે જે દરવાજામાં ને એવો લાઇટ આવે ને, બસ ઈ આપણે લાઇટ ઇન્સ્ટોલેશન. હા બસ, તો ઈ આપણે આખો ઇન્સ્ટોલેશન કરાવીએ છીએ. અને બસ જોઈએ કઈ ટાઈપનો થાય છે, ફાઇનલ આપણને આઉટપુટ કેવો મળે છે. તો બસ આ બે આપણા જે મેઇન દરવાજા છે ને, એ બંને એનામાંથી કાઢી નાખ્યો છે. એક અહીંયા છે. યસ, આ ગાડી મતલબ આજે સવારના જ હું છે ને જરાક બારે ગયો હતો અને પછી વરસાદ ને છાંટા ચાલુ થઈ ગયા હતા, એટલે તો બસ આપણે છે ને આનામાં 4 દરવાજા આવશે. એનામાં આમ આખી એમ્બિયન્સ લાઇટ આવશે. ચારમાં નહીં, 2 જ હોય ને, આઈ થિંક 2 આગળના જ હશે, પાછળ હશે કે નહીં મને પૂછવો પડશે. અને બાકી જે આપણો ડેશબોર્ડ છે ત્યાં આવશે. અને હા, આખા ડેશબોર્ડમાં અહીંયાથી આમ ઉપરથી આમ આખો. અને બીજી એક વસ્તુ કે આ લાઇટ્સ છે ને કલરફુલ હશે, મીન્સ કે યસ RGB હશે, મતલબ કે આપણે એના મોબાઈલ એપથી પણ એને કંટ્રોલ કરી શકીએ કે આ કયો કલર આપણને રાખવો છે, શું કરવો છે, બધો એનામાં થઈ શકે. એટલે રેડ, વ્હાઈટ, યેલો ગમે એના કારણે રાત્રે આપણા ફેસ ઉપર બી લાઇટિંગ બહુ સારી. યસ, અને આ વસ્તુની છે ને અમને ઘણો જ ટાઈમથી ઈચ્છા હતી, લીધી ને ત્યારથી હતું કે ના આવું તો મતલબ આ બધું એમ લક્ઝરી ગાડી જો ને BMW, Audi, Mercedes, એનામાં આ ટાઈપની બાય ડિફોલ્ટ કંપની આપતી હોય છે. તો બસ અહીંયા આ થઈ ગયો છે. આગળ આ બાજુના જે છે ને એ આખા ડોર કાઢી લેશે, પછી એનામાં ફિટ કરશે. ચાલુ થશે અહીંયાથી આમ, પછી અહીંયાથી આખી બસ અહીંયાથી આટલું હશે અને પછી ઉમાં કનેક્ટ થઈ જશે. પણ આને આખો અહીંયાથી આમ હોત તો મસ્ત લાગત નહીં યાર. અને બીજી એક વસ્તુ કે આ ગાડી હવે જોઈ છે ને, હવે એમ થાય છે કે આ તો જો શું છે યાર હાલત. આના આખા કવર ચડાવેલો હતો, કાઇન્ડ ઓફ કવર જ કહેવાય. યસ, અને અંદરથી કંઈક આવો લુક લાગે છે આપણી ગાડીનો. એમણે છે ને ટાઈમ વહેલો આપ્યો હતો કે 10-11 વાગે તમે મોડા આવી જાજો, પણ આપણે લેટ થઈ ગયો થોડાક, આપણે કામમાં બિઝી હતા ને હમણાં ફેસ્ટિવલની સિઝન ચાલુ છે, એટલે બસ આપણે આઈ થિંક કેટલા વાગે આવ્યા આપણે, 1 કે 1:15 તો હા બસ 12:45 આસપાસ આપણે આવ્યા અને હમણાં 2 વાગ્યા છે અને 1 દરવાજાનો કામ થયો છે, ચાલુ છે હજી. એટલે મને એમ કે આમાં શું એવડી વાર લાગે, આ તો કલાકમાં થઈ જાય, બટ આ કામ છે ને 5-6 કલાક લાગે. અને બસ મિત્રો, આ જે આપણી એસેસરીઝ આવી હતી ને ગાડીમાં, આ આપણે બદલાવીને જે આમાં ઓરિજિનલ હતી ને એ આપણે કરી નાખશું ક્રોમ કલરની. અને અહીંયા પણ આખું આવે છે, આ નેક્સા લખેલો છે ને, અહીંયા આપણે દીપ લખાવો હોય ને તો એ પણ વસ્તુ થઈ જાય, આ પ્લેટ બદલી જાય. આ પણ મેં ઇન્સ્ટાગ્રામમાં બહુ જ જોયો તો, મે બી કોઈકને ખ્યાલ હશે. અને બસ હવે આપણો આ વારો દરવાજો પણ ખુલે છે. કાઇન્ડ ઓફ કવર જ છે, નહીં કવર જ છે ને, બારેથી મસ્ત દેખાય, બાકી મેઇન એનો વાયરિંગ ને એ બધો અંદર જ. ઓકે, આખો થઈ ગયો ઓપન. તો બસ આ લાઇટ આપણે લગાવી. આ લાઇટનો નામ શું છે, શું કહેવાય આને? એમ્બિયન્ટ લાઇટ. યસ, આ કૃપા એમ્બિયન્સ ને શું બોલતી ઓકે. અને આ આપણે આ ટાઈપનો કોઈને કરાવો હોય તો કેટલી વાર લાગે? 3 કલાક આપણને સમજવાના. આખો સેટઅપ થાય, વાયરિંગ થાય ને પછી આપણે ડાયરેક્ટ ફાઇનલ આઉટપુટ તો જોવા મળે. તો બસ મિત્રો, હવે આપણી આ મેઇન જે જગ્યા છે ને ડેશબોર્ડ, અહીંયા આપણે આ ટાઈપની આ લાઇટ લાગે છે. વાવ. અને આ બસ અહીંયા આખો વાયરિંગનો ને એ બધો પણ કામ ચાલુ છે નીચેથી. અને આ સાઈડ તો આ થઈ પણ ગયો, આ આખો અહીંયાથી કાઢ નાખ્યો
નાઈસ. પાણી બોટલ અહીંયા છે પાણીની મેન, એને દઈ દઈએ. બેન છે ને પાણી એ નહીં પીએ. મિત્રો હમણાં 3:45 વાગ્યા છે અને હવે તો આપણને બહુ જ ભૂખ લાગી છે. દૂધ પીને હું તો નીકળી હતી, કાંઈ નથી ખાતો યાર. યસ, અને બસ હવે આપણે અહીંયા આરટીઓ પાસે છીએ તો પૂરી શાક ને બધો છે, તો હવે આપણે ટ્રાય કરીએ કાંઈક મળે. આ સમોસા, આ કચોરી. ઓકે ને, ઓ સોરી, અરે યાર માથું ભૂટકાઈ ગયું આપણું. હા બસ પંજાબી વટાણા વાળો. અને બસ બાકી દાબેલી ને ઈ પણ છે. દાબેલી ખાવી છે? કૃપા તો ક્યાં, દાબેલીની માણસ જ છે. ઓકે, એકદમ બેસ્ટ ક્વોલિટી આવશે. મસ્ત લાગે છે. ગરમ ને ગરમ ને બરોબર. ભાવે તો દીપે પંજાબી સમોસા ટ્રાય કર્યું ને, હું ખસ્તા કચોરી ટ્રાય કરું છું, તો જોઈએ કેવી છે. મને આ બધું થોડુંક ઓછું ભાવે, બટ હવે ભૂખ લાગી છે તો કાંઈ પણ ખાઈ લઈએ. અને પૂરી શાક ને અહીંયા ઈ છે ને આજુબાજુ આઈ થિંક છે ને બધો પૂરો થઈ લાગતો ગયો છે. નથી. શું કામ કે 4 વાગે છે યાર. ને હવે હું વિચારું છું કે એક આપણે દાબેલી પણ ટ્રાય કરી તું તો લઈએ. દાબેલી જોઈશે એટલે પૂરું. અને મોલા ઓકે, એટલી ઓ, દાબેલી ગરમ બની. બસ મિત્રો આપણી દાબેલી આવી ગઈ છે. નાઈસ. તો ઈ શેકેલી વેરીને બહુ મસ્ત લાગે. આ શેકેલી હોય ને એટલે બહુ મસ્ત લાગે, જોઈને જેમ ખાઈએ તો બસ મિત્રો આપણી એમ્બિયન્સ લાઇટ લાગી ગઈ છે પ્રોપરલી. અને બસ હમણાં 5:30 વાગે છે. કૃપા તો હાલી ગઈ ઘરે, એને અતિશય માથો દુખતો તો, નીંદર આવતી હતી, એટલે મેં કીધું ભાઈ તું જા. જરાક જ વાર 10 મિનિટ પહેલાં જ ગઈ. અને બસ હવે હું જાઉં છું ઘરે. અને નીંદર તો એટલી નેક્સ્ટ લેવલની આવે છે કે વાત ન પૂછો. પણ આજે અને બસ હવે રાતના આપણને જોવાનું છે કે કેવી એનો લુક એનો કેવો આવે છે.